ચાલો મિત્રો, વિકલનનો એક છેલ્લો પોઈન્ટ જોઈએ છે આજે. મજાનો છે, સમજીને કરવાનો છે. એક વક્રથી શરૂઆત કરીએ છીએ. ધારો કે y બરાબર f of x એક વક્ર છે. હવે હું આનો આલેખ દોરું છું, આ વક્રનો. ધારો કે આ y બરાબર f of x નો વક્ર છે. હવે આ વક્ર પર હું એક બિંદુ લઉં છું, એને એ કહી દઉં છું. એના યામ લખવા હોય તો મારે એમાંથી આના પર લંબ દોરવું પડે x અક્ષ ઉપર, અને એ પ્રકારે મારે y અક્ષ ઉપર લંબ દોરવું પડે. ધારો કે આ c છે, તો અહીંયા શું બનશે? f of c. કારણ કે y બરાબર f of x છે ને, એટલે વાસ્તવમાં f of x છે અને આ x છે. આ f of x, આ x, એટલે x ની કિંમત જે હોય એ તમે f of x માં મૂકો એટલું અહીંયા મળે. એટલે એના યામ શું મળે આપણને? તો તમે કહી શકો કે c f of c. ઓકે, એક બીજું બિંદુ લઉં છું b. ધારો કે અહીંયા બે બિંદુ છે. હવે એના યામ મારે શોધવા હોય તો મારે અહીંયા લંબ દોરવો પડે. ધારો કે આ સંખ્યા આટલેથી આ લંબાઈ h છે, h. તો આ કઈ કિંમત આવશે? c પ્લસ h. એટલે બિનાયામ શું બનશે? તો કે c પ્લસ h અને f ઓફ c પ્લસ h. બરાબર છે? અહીંયા c પ્લસ h હશે આ બાજુ. f ઓફ c પ્લસ h હશે અહીંયા. સારું, હું હવે એ બી રેખા દોરું છું. આ રેખા એ બી દોરી. આપણે ધોરણ 11માં રેખા AB નો ઢાળ ભણી ગયા છે, યાદ હોય તો. રેખા AB નો ઢાળ જરા યાદ કરો. બરાબર y1 માઇનસ y2 ભાગ્યા x1 માઇનસ x2. બરાબર ને? y1 માઇનસ y2 ભાગ્યા x1 માઇનસ x2. એટલે આ વાયામ છે f of c ને f of c પ્લસ h, એટલે એની બાદ બાકી f of c પ્લસ h માઇનસ f of c અપોન c પ્લસ h માઇનસ c, એટલે h આવશે. બરાબર છે? જુઓ જરા, c પ્લસ x એમની બાદ બાકી, એટલે c પ્લસ h ઓછા c, એટલે c ઉડી, એટલે h આવશે છેદમાં. વાયામની બાદ બાકી ભાગ્યા x એમની બાદ બાકી, એટલે આ બનશે. આ એ બી નો ઢાળ બનશે. હવે હું શું કરું છું? આ બી ને એ તરફ લઈ જઉં છું. બી બિંદુ છે, ખસેડતું અહીંયા લાવીશ. હવે જ્યારે બી બિંદુ ખસેડીને અહીંયા લાવીશ ત્યારે એ બિંદુના યામ અહીંથી લેવા પડશે આપણે. એટલે કે h શું બનશે? નાનો બનશે. ફરીથી બીને હું ધીમે ધીમે એ તરફ લઈ જાઉં છું. તો બી જેમ જેમ એ તરફ જશે તેમ તેમ h કેવો બનતો જશે? નાનો. કારણ કે અહીંયાથી આટલું અંતર થશે ને, આ h થશે. પછી બિંદુ અહીંયા આવશે તો ત્યાંથી અહીંયા લો તો h એ નથી પણ નાનો. પહેલા આટલો છે, પછી ઘટીને આ બનશે, પછી ઘટીને આ બનશે. એ પ્રકારે જુઓ જરા, આ બી ધીમે ધીમે આ વક્ર ઉપર રહીને જ એ તરફ જઈ રહ્યું છે. તો સામે h કેવો બનતો જશે?
નાનો બનતો જશે, મતલબ એચનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જશે ને. એટલે જેમ તમે બીને એ તરફ લઈ જશો તેમ રેખા એ બી શું બનવા પ્રયત્ન કરશે? બરાબર જુઓ જો, આ બી ખસીને અહીંયા આવશે તો રેખા આ પ્રકારે રચાશે. હજુ બી ખસીને અહીંયા આવે આ બિંદુ ઉપર તો રેખા આ પ્રકારે રચાશે. જેમ બિંદુ એ તરફ જશે તેમ તેમ આ રેખા આ પ્રકારે રચાશે. બરાબર, આ રેખા છે, આ થશે, આ થશે, અને છેલ્લે બી પોતે અહીંયા એ પર પહોંચી જશે તો ત્યારે કઈ રેખા રચાશે? તો તમે કહેશો કે એ બિંદુ આગળનો સ્પર્શક બનશે. તે પોતે આ જે છે એ બિંદુ આગળનો સ્પર્શક છે. આ જે રેખા છે તે એ બિંદુએ સ્પર્શક છે. એટલે જેમ બી એ તરફ જશે તેમ રેખા એ બી કઈ તરફ જશે? તો એના સ્પર્શક તરફ. તમે એવું લખી શકો, એટલે કે જેમ બી એ તરફ જશે તેમ રેખા એ બી એ કઈ તરફ જશે? તો એના સ્પર્શક તરફ. બી જો એ બનવા પ્રયત્ન કરે, બી ધીમે ધીમે એ પર જવા જાય તો રેખા એ બી શું બનવા પ્રયત્ન કરશે? એનો સ્પર્શક. બીજા શબ્દોમાં કહીએ કે જેમ h ટેન્ડ્સ ટુ 0, hનું લક્ષ 0 થાય તેમ f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપોન h એ શું બનવા પ્રયત્ન કરશે? ફરીથી એ છે શું? રેખા એ બીનો ઢાળ. પણ રેખા એ બી તો શું બનવા પ્રયત્ન કરે છે? એ આગળના સ્પર્શક. રેખા એ બી એ આગળનો સ્પર્શક બનવા પ્રયત્ન કરે છે. તો આ પણ શું બનવા પ્રયત્ન કરશે? એ આગળના સ્પર્શકનો ઢાળ. એટલે એ પોતે છે તો એ આગળના સ્પર્શકનો ઢાળ બનવા પ્રયત્ન કરશે. જેમ જેમ તમે બીને એ તરફ લઈ જશો તેમ તેમ આ એચ નાનો બનતો જશે અને બી એ પર ક્યારે પહોંચશે? જ્યારે એચ બરાબર 0 થશે ત્યારે. પણ આપણે શું કરીએ છીએ? કેવું વિચારીએ કે બી ધીમે ધીમે એ પર પહોંચે છે તેમ એચ ધીમે ધીમે 0 બનતો જાય છે. મતલબ બીનું લક્ષ એ હોય તો એચનું લક્ષ 0 છે, અને એચનું લક્ષ 0 હોય ત્યારે આ જે છે આનું લક્ષ શું બનશે? એ આગળના સ્પર્શકનો ઢાળ. એટલે એનો મતલબ એ થયો કે એ આગળના સ્પર્શકનો ઢાળ બરાબર શું? આનું લક્ષ. પણ ક્યારે? કે જ્યારે એચનું લક્ષ 0 હોય ત્યારે. પરંતુ આ તો શું છે? એફ ડેશ સી છે, યાદ કરો. એટલે એફ ડેશ સી એ શું છે? એ આગળના સ્પર્શકનો ઢાળ. અને એ ક્યાં છે? તો સી એફ ઓફ સી બિંદુ છે ને, એ એક્સ બરાબર સી આગળ એ છે. એટલે તમે આમ કહી શકો કે એક્સ બરાબર સી આગળ વાય બરાબર એફ ઓફ એક્સ ના સ્પર્શકનો ઢાળ બરાબર એફ ડેશ સી છે. સમજો બરાબર. એટલે કે એક્સ બરાબર સી આગળ વાય બરાબર એફ ઓફ એક્સના સ્પર્શકનો ઢાળ એફ ડેશ સી છે એમ કહી શકાય. એટલે આપણે યાદ શું રાખવાનું છે ભાઈ? કે એફ ડેશ સી એ શું છે? તો એક્સ બરાબર સી આગળ સ્પર્શકનો ઢાળ છે. ઓકે, ચાલો મિત્રો, બીજો એક વક્ર આપ્યો છે ને, વાય બરાબર એફ ઓફ એક્સ. બરાબર, હું તમને એમ કહું છું કે આ બિંદુ આગળ હું સ્પર્શક દોરું તો
મારો સ્પર્શક એક્સ અક્ષને સમાંતર આવશે, બરાબર? આ સ્પર્શક એક્સ અક્ષને સમાંતર છે. ધારો કે સંખ્યા અહીંયા સી છે, આ સી છે, તો આ સ્પર્શકનો ઢાળ કેટલો આવશે? આનો ઢાળ તો તમે કહેશો કે એફ ડેશ સી. ઓકે, બીજી એક રેખા દોરું છું, અહીંયા દોરું છું, એ પણ એક્સ અક્ષને સમાંતર રેખા થશે. આ બિંદુએ દોરું છું એટલે આ બિંદુએ દોરી છે મેં, એ પણ એક્સ અક્ષને સમાંતર રેખા છે. ધારો કે આ એક્સ અક્ષ ઉપર ત્યાં ડી સંખ્યા છે, આ ડી છે, ધારો કે સ્મોલ ડી. આ સી છે, આ એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે. તો આનો ઢાળ, આ જે રેખા છે એનો ઢાળ કેટલો થવાનો? તો તમે કહેશો એફ ડેશ ડી જેટલો. હા, પણ બહુ સ્પષ્ટ દેખાય છે કે ભાઈ આડી રેખા છે ને, આડી રેખાનો ઢાળ સમક્ષિતિ રેખાનો ઢાળ 0 હોય છે, એટલે અહીંયા એફ ડેશ ડી બરાબર શું હશે? 0 હશે. એ પ્રકારે એફ ડેશ સી શું મળશે આપણને? 0, કારણ કે આનો ઢાળ આડી રેખા સમક્ષિતિ રેખાનો ઢાળ 0 થાય, એટલે એફ ડેશ સી બરાબર 0 છે. અહીંયા તમે શોધો તો એફ ડેશ ડી બરાબર 0 છે. આના આમ શું થાય? સી એફ ઓફ સી. અહીંયા આમ લખવા હોય તો શું લખી શકાય? ડી એફ ઓફ ડી, કારણ કે વક્ર કોણ છે? વાય બરાબર એફ ઓફ એક્સ છે. ઓકે, ચલો હવે મૂળ મુદ્દા પર આવીએ. આ તો થોડીક સમજણ થઈ, અગાઉથી સમજી શકો તમે એ વસ્તુ છે તે. હવે આપણે જોવાનો છે રોલનો પ્રમેય. કે જો આમાં 3 પોઈન્ટ છે કે જો એફ એ વિધેય એફ એ એક સંવૃત અંતરાલ એ બીમાં સતત હોય, મતલબ ક્યાંય તૂટેલું ન હોય આ અંતરાલમાં. 2 વિવૃત અંતરાલ એ બીમાં વિકલનીય હોય. જો જરા આલેખ ઉપરથી સતત તો ખબર પડી જાય કે ક્યાંય તૂટેલો ના હોય આલેખ, એટલે એ સતત છે. આલેખ ઉપરથી વિકલનીય છે કે નહીં એ કેમ ખબર પડે? સરળ છે. આપણે જોયું કે ઢાળ એટલે એફ ડેશ સી, મતલબ એફ ડેશ એક્સ. ઓકે, ઢાળ અવ્યાખ્યાયિત ક્યારે છે જરા યાદ કરો. બરાબર છે, ઊભી રેખા હોય, શિરોલંબ રેખા હોય તો એનો ઢાળ અવ્યાખ્યાયિત છે. તો તમને આપેલો વક્ર, મતલબ વક્રનો આલેખ, ત્યાં તમે જો ક્યાંય ઊભો સ્પર્શક દોરી શકો તો એ બિંદુએ આપેલ વક્ર વિકલનીય નથી એવું કહી શકાય. ફરીથી, આજે તમને વક્રનો આલેખ આપ્યો હોય એના ઉપર એવું કોઈક બિંદુ હોય કે જ્યાં તમે ઊભો સ્પર્શક દોરી શકો, શિરોલંબ સ્પર્શક દોરી શકો, તો એ બિંદુએ ઢાળ અવ્યાખ્યાયિત છે, મતલબ એફ ડેશ સી અવ્યાખ્યાયિત છે. સમજ પડે છે? ઊભી રેખાનો ઢાળ ન મળે મતલબ એફ ડેશ સી ન મળે, એટલે કે ત્યાં વિકલન નથી. એટલે જો ઓકે, સમજી લઈએ. આ આપણે એક આ વક્ર લીધો, અહીંયા આ બિંદુ એવું મળે છે આ વક્ર ઉપર કે તે બિંદુએ તમે સ્પર્શક દોરશો તો ઊભો મળશે. એટલે આ બિંદુ આગળ આ વક્ર જે છે એ વિકલનીય નથી એવું કહેવાય. એટલે તમે ઊભો સ્પર્શક દોરો એ બિંદુએ એ વિકલન નથી. એ બિંદુના યામ શોધવા હોય તો
અહીંયા જે હોય તે ને અહીંયા જે હોય તે આપણી પાસે એ પ્રકારે મળી શકે. ચલો અહીંયા પાછા આવીએ છીએ. જો એફ એ સમૃદ્ધ અંતરાલ a b માં સતત હોય, વિવૃત અંતરાલ a b માં વિકલનીય હોય, અને ત્રીજું એફ ઓફ a બરાબર એફ ઓફ b થાય તો C belongs to વિવૃત અંતરાલ a b એવો મળે કે જેથી f' c બરાબર 0 થાય. હવે f' c બરાબર 0 થાય તો આપણે હમણાં જ કહ્યું કે f' c એટલે શું? તો c બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. હવે એ ઢાળ 0 થાય મતલબ એ સ્પર્શક કેવો હશે? સમક્ષિતિજ, આડો સ્પર્શક હશે. એટલે રોલનો પ્રમેય એવો કહે છે કે તમને જે વિધેય આપ્યું છે એ જો સતત એટલે સળંગ હોય, વિકલનીય હોય એટલે કોઈ પણ બિંદુ આગળ આવો ઊભો સ્પર્શક ન દોરી શકાતો હોય. આ મેં વક્ર દોર્યો છે, એમાં ક્યાંય તમે ઊભો સ્પર્શક દોરી શકશો નહીં. આ બાજુ આગળ જાય છે, આમ પાછો વળતો હોય તો અહીંયા ઊભો સ્પર્શક થાય, પણ હજુ આગળ જાય છે, આ બાજુ આગળ જાય છે, એટલે ક્યાંય ઊભો સ્પર્શક દોરી શકાશે નહીં. એટલે સળંગ પણ છે, એટલે સતત પણ છે, વિકલનીય પણ છે. હા, એક શરત નથી આમાં, એફ ઓફ એ બરાબર એફ ઓફ બી છે કે નહીં એ ખબર નથી. તો એના માટે હું એક અલગ વક્ર બનાવું છું. જુઓ અહીંયા બાજુમાં, જો હવે આ મેં એક વક્ર બનાવ્યો છે. આ છે y બરાબર એફ ઓફ એક્સ, માત્ર a થી b અંતરાલમાં બનાવ્યો છે. આ એક્સ અક્ષ છે, આ y અક્ષ છે, અહીંયા a છે ને અહીંયા b છે. આ અંતરાલમાં આટલામાં બનાવ્યો છે. જો આગળ હશે આ વક્ર, પણ આટલા અંતરાલમાં કેમ બનાવ્યો છે ખબર પડે આપણને કે ભાઈ a છે તો એફ ઓફ એ અહીંયા મળશે આપણને, અને આ b છે તો એફ ઓફ બી અહીંયા મળશે. દેખાય છે આપણને? એટલે એફ ઓફ એ પણ અહીંયા મળે છે અને એફ ઓફ બી પણ અહીંયા મળે, બંને સમાન છે. એટલે ત્રીજી શરતનું પણ પાલન થાય છે. આપણે આ ત્રીજી શરત છે ને, એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય, એ આગળ અહીંયા એફ ઓફ એ મળશે, બી માટે એફ ઓફ બી અહીંયા મળશે. કારણ કે વાય બરાબર એફ ઓફ એક્સ ઉપર જ મળે હંમેશા એફના મૂલ્યો આપણને. એટલે સળંગ પણ છે, ક્યાંય ઊભો સ્પર્શક દોરી શકાતો નથી. આ રીતે સ્પર્શક દોરી શકાય, જોઈ શકાય છે બધાના, પણ ક્યાંય ઊભો એટલે વિકલનીય પણ છે. તો હવે આ અંતરાલ a b માં એવો એક c મળે કે જેથી f' c બરાબર 0 થાય. અને f' c બરાબર 0 મતલબ શું ભાઈ? કે તમે એ બિંદુ આગળ આડો સ્પર્શક દોરી શકો, કારણ કે એનો ઢાળ 0 છે. એટલે અહીંયા આ જે છે એ c હશે આપણો a b ની અંદર. આ c છે. ખબર શું પડી આપણને કે આ એ બી અંતરાલમાં કોઈક સંખ્યા એવી, આ જુઓ છો અહીંથી આ એ બી છે, એમાં એક સંખ્યા સી એવી મળે છે કે જ્યાં તમે હવે સ્પર્શક દોરશો તો એ સ્પર્શક કેવો બનશે? આડો સ્પર્શક બનશે, સમક્ષિતિજ સ્પર્શક બનશે. અહીંયા આ સમક્ષિતિજ સ્પર્શક છે, આડો સ્પર્શક છે. અને આડો સ્પર્શક એટલે શું ભાઈ? એનો ઢાળ 0. અને ઢાળ એટલે શું? તો f' c, કારણ કે c આગળ વક્રના સ્પર્શકનો ઢાળ એટલે f' c. એટલે f' c બરાબર અહીંયા શું થશે? 0 થશે. એટલે રોલનું પ્રમેય શું કહે છે આપણને કે ભાઈ જો તમારી પાસે એવો વક્ર હોય કે જે સળંગ હોય, વિકલનીય હોય, તો આ બેની વચ્ચે એવી એક સંખ્યા મળે જ કે જ્યાં તમે આડો સ્પર્શક દોરી શકો જ. મતલબ f' c બરાબર 0 થાય એવો તમને c મળે અને મળે. બસ આ રોલનું પ્રમેય છે. ચલો જરા હવે સ્વાધ્યાય 5.8 શરૂ કરીએ છીએ. પહેલો એક્ઝામ્પલ જુઓ, શું લખ્યું છે ને, x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -4 થી 2 માં વિધેય f ઓફ x બરાબર x² વત્તા 2x -8 માટે રોલનું પ્રમેય ચકાસો. મતલબ એ કે રોલના પ્રમેયની ત્રણેય શરતનું પાલન થાય છે કે કેમ, અને જો થાય છે તો આ અંતરાલમાં એવો c મળે છે કે f' c બરાબર 0 થાય. બસ એને ચકાસ્યું કહેવાય. આપણે શરૂ કરીએ છીએ. દાખલો નંબર 1, f of x બરાબર x² વત્તા 2x -8 જ્યાં x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલમાં
-4/2 જુઓ જરા બહુપદી વિધેય છે f એ બહુપદી વિધેય છે એટલે માટે સંવૃત અંતરાલમાં -4/2 માં સતત છે બહુપદી વિધેય સતત છે જ અને વિકલન પણ છે આપણને ખબર છે તથા વિવૃત અંતરાલ વિકલન માટે વિવૃત લેવાનો છે -4/2 માં વિકલન્ય છે હવે જ્યાં આપણે વિકલન લખીએ છીએ ત્યાં આનું વિકલન કરી દેવાનું છે એટલે માટે f' બરાબર આનું વિકલન તો શું x² નું વિકલન 2x 2x નું 2 અને -8 નું 0 એ લખતા નથી આપણે બરાબર આ પહેલી શરતનું પાલન થાય છે વિકલન્ય છે એ બીજી શરતનું પાલન થાય છે હવે ત્રીજી શરત એ બાકી રહી તો વળી ત્રીજી શરત એટલે શું f of a અને f of b શોધવાનો f of a એટલે કેટલા -4 આ a છે ને આ b છે અંતરાલ જે આપે સમૃદ્ધ અંતરાલ એમાં આ પેલો a છે ને આ b છે એટલે f of -4 બરાબર ચલો આમાં મૂકીએ છીએ -4 નો વર્ગ 16 -4 ગુણ્યા 2 -8 અને -8 8 ને 8 16 -16 વત્તા 16 એટલે શું થશે 0 ચલો પછી 2 મૂકો f of 2 બરાબર તો 2 નો વર્ગ 4 2 દુ 4 અને -8 આ પણ જોઈ શકાય છે 0 છે એટલે માટે f of -4 બરાબર f of 2 એટલે આમ ત્રણેય શરતનું પાલન થાય છે આ ત્રીજી શરત આપણી એટલે આમ રોલના પ્રમેયની ત્રણેય શરતનું પાલન થાય છે f' c બરાબર 0 આપણે લઈ લેવાનો અને c શોધવાનો ચલો f' c એટલે શું તો f' x અગાઉથી આપણે શોધી નાખ્યો છે એમાં c મૂકવાનો એટલે માટે 2c + 2 બરાબર 0 x ની જગ્યાએ c મૂકો એટલે 2c + 2 બરાબર 0 2 આ બદલો જો એટલે therefore 2c બરાબર -2 therefore c બરાબર -1 હા આ c પાછો આ અંતરાલમાં હોવો જોઈએ ચલો -1 આ અંતરાલમાં છે જ વળી -1 belongs to -4 વિરુદ્ધ અંતરાલમાં લેવાનો છે -4 થી 2 -1 belongs to આમાં છે એટલે માટે રોલના પ્રમેયની શરતોનું માટે રોલનો પ્રમેય ચકાસાય છે એટલે માટે રોલનો પ્રમેય સત્ય છે જો આમાંથી કોઈ પણ શરતનું પાલન ન થાય તો પછી આપણે આ c શોધવાનો નથી એ માટે આપણને c મળ્યો આ જોઈએ છે ચલો મિત્રો દાખલા નંબર 2 લઈએ છીએ ચકાસો કે નીચેના વિધેયો પર રૂલનું પ્રમેય લગાડી શકાય કે નહીં હજુ આગળ આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયના પ્રતીપ વિશે શું કહી શકો પ્રતીપ એટલે ઉલટું ત્રણેય શરતનું પાલન ન થાય તો શું તો પછી f' c બરાબર 0 થાય એવો c ન મળે તો એ આપણે ચકાસવાનું છે ઓકે જોઈએ છે જરા એક્ઝામ્પલ નંબર 2 એનો પહેલો અહીં f of x બરાબર બોક્સમાં x પૂર્ણાંક ભાગ વિધેય x અને x belongs to સમૃદ્ધરાલમાં 5 થી 9 છે ઓકે પહેલા આપણે અહીંયા બોક્સ દૂર કરીએ એટલે
વિધેયને વિસ્તૃત સ્વરૂપમાં લખીએ પહેલા આપણે. ચલો x આપ્યો છે આ અંતરાલમાં, એટલે તમે આમ લખી શકો 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 6. પછી અહીંયા 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 7. ક્યાં સુધી? 9 સુધી જવાનું. 7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 8. 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 9. પણ આમાં ઇક્વલ ટુ નથી આવ્યું, એટલે હવે એકલા 9 માટે x લેવો પડશે આપણે. x બરાબર 9. અહીંયા એકલો જ 9 લેવો પડશે, કારણ 9 સુધી તો આવી ગયો છે, માત્ર 9 નથી આવ્યો, એટલે એના માટે અલગ કરવું પડશે. અને આપણને ખબર છે કે x બરાબર 5 હોય તો એનો બોક્સ 5 થાય, અને એક્સની કિંમત 5 અને 6 ની વચ્ચે હોય તો એનો બોક્સ પણ 5 જ છે. પણ ઇક્વલ ટુ 6 લો તો એનો બોક્સ 6 થઈ જાય. એટલે બધાની એક જ કિંમત લખવા માટે અહીંયા લેસ ધેન જ લખ્યું છે, ઇક્વલ ટુ લખ્યું નથી, એ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 6, તો f ઓફ x ની કિંમત કેટલી? 5. 6 અથવા 6 અને 7 ની વચ્ચે હોય એનો બોક્સ કેટલો? 6. 7 નો બોક્સ પણ 7, અને 7 થી 8 ની વચ્ચે કોઈ પણ સંખ્યા લો, 7.1, 7.2, 7.99, 7.999, એ બધાનો બોક્સ 7 થાય, એટલે એ 7 છે. અહીંયા 8 અને 9 નો બોક્સ તો 9 છે જ. એટલે આ જે વિધેય મળ્યું આપણને એ આપણું f ઓફ x છે. એને આપણે આ રીતે લખવાનું છે. 5 ક્યારે? જ્યારે આ હોય ત્યારે. 6 ક્યારે? જ્યારે 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 7 હોય ત્યારે. એ પ્રકારે આ છે, આ અને આ છે. અહીંયા આપણી પાસે f ઓફ x બરાબર આવશે. તમે સળંગ લખશો તો ચાલશે, મારે સમજાવવા માટે આ રીતે લખ્યું છે મેં. ચલો, એટલે f ઓફ x ને આ રીતે લખો અથવા આ રીતે લખો, બંને વસ્તુ એક જ છે. અહીં f એ x બરાબર 5, 6, 7, 8 અને 9 આગળ સતત નથી. ઓકે, 5 કાઢી નાખું છું આમાંથી. x એ 6, 7, 8, 9 આગળ સતત નથી, કારણ કે એનો આલેખ ખબર છે આપણને. યાદ કરો જરા પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ. 5 થી 9 માં ક્યાં ક્યાં તૂટેલો હશે? 6, 7, 8, 9 એની આગળ તૂટેલો હશે. અને સતત નથી તો વિકલન ન જ હોય. તથા f એ x બરાબર 6, 7, 8 આગળ વિકલનીય નથી. વિકલનીય નથી. કેમ 9 ના લીધો? કારણ કે આપણે વિકલન માટે અંતરાલ વિવૃત લઈએ છીએ ને ભાઈ આપણે, અને વિવૃત અંતરાલમાં 9 આવતો નથી, એટલે એમાં 9 વિકલનમાં 9 લેવાનું નથી. સંવૃતમાં સતત કહેવાનો છે ને વિવૃતમાં વિકલન લેવાનું છે, એટલે એ પ્રકારે. વળી f ઓફ 5 is not equal to f of 9. f of a અને f of b એ સમાન નથી. a એટલે 5 અને b એટલે 9, એટલે f of a અને f of b પણ સમાન નથી, કારણ કે f of 5 કેટલા થશે? 5, અને f of 9 કેટલા થશે? 9. 5 અને 9 સરખા નથી, એટલે જોઈ શકાય છે કે રોલના પ્રમેયની એક પણ શરતનું પાલન થતું નથી. એટલે આમ રોલના પ્રમેયની એક પણ
શરતનું પાલન થતું નથી. એટલે માટે શું? રોલનો પ્રમેય લગાડી શકાય નહીં. લગાડી શકાય નહીં. જો ચકાસવાનું કહ્યું હોત આપણને, પહેલા દાખલો ગણ્યો ને આપણે એ રીતે ચકાસવાનું, તો બસ આ દાખલો પૂરો થઈ ગયો. પણ અહીંયા શું કહ્યું છે કે આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયના પ્રતીપ વિશે શું કહી શકો? મતલબ એ થયો કે રોલના પ્રમેયની એક પણ શરતનું પાલન થતું નથી. તો હવે f' c બરાબર 0 થાય એવો c મળે છે કે કેમ એ આપણે જોવાનું રહ્યું. ચલો જોઈએ છે. બહુ સરળ છે, જુઓ જરા. હવે 5 > x < 6 તો f of x બરાબર શું? 5 અને 6 ની વચ્ચે x હોય તો f of x બરાબર કેટલા આવે? 5. અને therefore f' બરાબર શું? તો 0. 5 નું વિકલન 0. મતલબ એ થયો કે 5 અને 6 ની વચ્ચે જે પણ સંખ્યા લો એનું વિકલન 0 થશે. એનો મતલબ એવો થયો કે 5 અને 6 ની વચ્ચે એવા ઘણા બધા c મળે છે કે જ્યાં f' c બરાબર 0 થાય છે. એટલે માટે c belongs to 5 થી 6 માટે f' બરાબર 0 છે. આની અંદર તમે c લેશો તો એ હંમેશા f' બરાબર 0 જ આપશે આપણને. એવું પાછું આ પણ મળશે. 6 થી 7 માં પણ f' બરાબર 0 થશે. 7 થી 8 માં પણ f' બરાબર 0 થશે. એટલે એવા ઘણા બધા c મળે છે કે જ્યાં f' બરાબર 0 થાય છે. તો મતલબ એવો થયો કે રોલના પ્રમેયની ત્રણેય શરતનું પાલન થાય તો f' બરાબર 0 થાય એવો c મળે ને મળે જ. એ નક્કી કરે છે કે આવો c મળશે જ. પણ જો પાલન ન થાય તો એવો c મળે પણ ખરો અને ન પણ મળે. મતલબ આનું પ્રતીપ સત્ય નથી. પ્રતીપ સત્ય ક્યારે કહેવાય? કે જો ત્રણેય શરતનું પાલન ન થાય તો સામે c પણ ન મળવો જોઈએ, તો પ્રતીપ સત્ય છે, ઉલટું સત્ય છે. હજુ આગળ લખી શકાય બીજા વિશે, પણ આટલા બહુ થઈ ગયું. આપણે પ્રતીપ સત્ય નથી એ લખવા માટે આટલું બહુ થઈ ગયું. એટલે કે રોલના પ્રમેયનું પાલન થતું નથી, છતાં f' બરાબર 0 થાય તેવો c belongs to 5 to 9 મળે છે. એટલે માટે રોલના પ્રમેયનું પ્રતીપ અસત્ય છે. સત્ય નથી. સમજાઈ ગયું? ઓકે.